નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આનંદ સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ બધા નિરામય રહો, પ્રસન્ન રહો, આનંદમાં રહો. આજે વાત કરવી છે આપવાની. આપણી પાસે કશુંક હોય અને આપણે આપીએ. એવું કહેવાય છે કે જે આપે છે તે પામે છે. જીવન જીવવાની જે કેટલીક સાચી રીત છે ને, એમાંની એક રીત એ છે કે આપણે સ્વાર્થી અને સંકુચિત ન બનીએ અને આપીએ. આપણી પાસે જે પણ છે તે સતત આપીએ, પ્રેમ આપીએ, સંવેદના સાથે લાગણી વ્યક્ત કરીએ અને આપણી પાસે જે ભૌતિક વસ્તુઓ છે એ પણ આપણા પૂરતી રાખીએ, આપણા પરિવાર પૂરતી રાખી અને પછી સમાજને પરત આપીએ. આપવામાં જે આનંદ છે એ સૌથી મોટો હોય છે. આજે હું વાત કરું અનિલ અગ્રવાલની. વેદાંતા ગ્રુપ ભારતનું એક પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટું ગ્રુપ. એમનો દીકરો જેનું નામ હતું અગ્નિવેશ, એ અમેરિકાના ન્યૂયોર્કમાં અવસાન પામ્યો. માત્ર 49 વર્ષની વયે અવસાન પામ્યો. અનિલ અગ્રવાલ, તેમના ધર્મપત્ની ઉપર તો મોટો આંચકો આવી ગયો, જાણે કે વીજળી પડી. એવું કહેવાય છે કે જે પિતાને પોતાના પુત્રની અર્થી ઉપાડવી પડે એનાથી મોટી કમનસીબ ઘટના આ વિશ્વમાં કોઈ નથી. મોટાભાગે તો એવું જ બનતું હોય કે પિતાનું મૃત્યુ થાય અને પુત્ર ખભા ઉપર એમની નનામી એટલે કે અર્થી ઉપાડીને સ્મશાન સુધી લઈ જાય, અને આમાં ઉલટું થયું. હવે એના પછી જે અનિલ અગ્રવાલે કર્યું એ કેટલું મોટું કર્યું. અનિલ અગ્રવાલે પોતાની જે 35,000 કરોડની વ્યક્તિગત સંપત્તિ હતી એમાંથી 75% રકમ એટલે કે લગભગ 21,000 કરોડથી 26,000 કરોડ સુધીની રકમ એમણે સમાજને દાનમાં આપી દીધી. આ મોટી ઘટના છે. આપણે આપણા સ્વજનનું મૃત્યુ થાય પછી ઘણું બધું કરતા હોઈએ છીએ, કેટલીક ધાર્મિક વિધિઓ પણ કરતા હોઈએ છીએ. એ જો આપણે માનતા હોઈએ તો કરવી જ જોઈએ. પણ સૌથી મોટી કોઈ વિધિ હોય તો એ છે કે સદગત વ્યક્તિની સ્મૃતિમાં આપણે સમાજને ઘણું બધું આપીએ. એ જે આપવાનું છે ને એ જ સાચું છે. વિશ્વમાં કેટલા બધા એવા દાનવીરો હોય છે કે જે દાનવીરો સતત આપે છે. જમશેદજી ટાટા ગ્રુપ તો કેટલું પ્રતિષ્ઠિત ગ્રુપ. એ લોકોનું તો સૂત્ર જ છે કે અમે અમારી કંપની માટે, અમારા માટે સંપત્તિનું સર્જન નથી કરતા, અમે તો રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કરીએ છીએ. એના જમશેદજી ટાટા હતા, એમણે એવું એક અંદાજ છે કે 102 બિલિયનનું દાન એમને એમના જીવનકાળમાં કરેલું. અને પછી તો રતન ટાટા અને એ ટાટા ગ્રુપ તો જાણે કે આપવા માટે જ સર્જાયું છે. આપણે જો વિદેશની વાત કરીએ તો બિલ ગેટ્સ છે, વોરેન બફેટ છે, જ્યોર્જ સોરોસ છે, અઝીઝ પ્રેમઝી આપણા ભારતના, મેકન્જી સ્કોટ, માઇકલ બ્લુમબર્ગ, લી કા સિંગ એ હોંગકોંગના બિઝનેસમેન છે, ઓપ્રાહર વિન્ફ્રે એ તો મીડિયા એક્ઝિક્યુટિવ અને ભૂતપૂર્વ ટોક શોના હોસ્ટ કરનારા, પણ એમણે પણ કેટલું મોટું દાન આપ્યું. અને માર્ક ઝુકરબર્ગ. આપણા અહીંયા નજર કરીએ આપણા ગુજરાતમાં તો ગુજરાતમાંય તમને એક સે બઢકર એક દાનવીરો. આપણા દીપચંદ ગાડી હતા, એ તો એવું કહેવાતું હતું કે દરરોજ લાખો રૂપિયાનું દાન કરતા હતા. અને બીજા મને યાદ આવે ઇન્દુલાલ પટેલ, ઇફકોવાળા નડિયાદમાં, એમણે પણ એમની જે ટોટલ સંપત્તિ છે એના 75થી 80% સમાજને દાનમાં આપી દીધા. અને એમના જમાઈ દેવાંગભાઈ હવે બધું સંભાળી રહ્યા છે. તો દેવાંગભાઈએ પરિપાટી ચાલુ રાખી છે. દેવાંગભાઈ પણ ઉદારતાથી સતત સમાજને શિક્ષણમાં, આરોગ્યમાં, ધર્મમાં, બધામાં પૈસા આપે છે. તો મિત્રો, હું અનિલ અગ્રવાલને વંદન કરું છું. એમણે જે નિર્ણય કર્યો એ નિર્ણય એકદમ સાચો નિર્ણય કર્યો છે. મૃત્યુ તો લખાયેલું જ હોય છે બધાનું, અને ખરેખર તો મૃત્યુ જેવું કશું હોતું જ નથી. કારણ કે માણસ તો દેહ બદલે છે, એનો આત્મા તો અમર છે. 49 વર્ષ સુધી જે આત્મા અગ્નિવેશ અગ્રવાલના શરીરમાં હતો એ આત્મા હવે મુક્ત થઈ ગયો, અને એની ગતિ એણે જે કર્મો કર્યા હશે એ પ્રમાણે થઈ ગઈ હશે, અથવા તો હવે થશે. પણ આપણે બધા યાદ રાખીએ કે સાચું જીવન આપવામાં છે.
સાચું જીવન બીજાને મદદ કરવામાં છે.